સમાચારમાં આગળ વાત કરશું ખેડાથી ખેડાના નડિયાદમાં આદિવાસી યુવાનોના ધાર્મિક રૂપાંતરની ગંભીર ફરિયાદમાં નાસ્તો ફરતો ત્રીજો આરોપી અમદાવાદનો ખ્રિસ્તી સિમોન્સ ઈશ્વરભાઈ હવે ફરી ચર્ચામાં આવ્યા હતા। સિમોન્સ જે ખજાનચી તરીકે રિવાઇવલ એન્ડ રેસ્ટોરન્ટ્સ, બાઇબલ કોલેજ સહિત અન્ય ફાઉન્ડેશન ટ્રસ્ટોના વહીવટમાં કાર્યરત હતો। તે સ્ટીવન મેકવાન અને સિમતુલ મકવાણા સાથે મળીને સમગ્ર કાવતમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું। સિમોન્સે પોલીસ ધરપકડથી બચવા માટે નડિયાદ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી, પરંતુ નામદાર કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી। હાલમાં આરોપીની ધરપકડ માટે પોલીસે વધુ કસોટી શરૂ કરવામાં આવી છે, જે નડિયાદ ધાર્મિક રૂપાંતર મામલે નવો વળાંક આવ્યો હતો, જેમાં ત્રીજા આરોપી સિમોન્સના જામીન ફગાવાયા હતા। જેમાં આરોપી સિમોન્સ હજુ નાસ્તો ફરતો જોવા મળ્યો હતો, જેમાં બાઇબલ કોલેજ સંસ્થાઓની ભૂમિકા સામે કોર્ટનો કડક નિર્ણય લેવામાં આવ્યા હતા અને તપાસ તે શરૂ કરવામાં આવી છે। ધવલ બારોટ, જિલ્લા સરકારી વકીલ, નડિયાદ। નડિયાદ ખાતે જે ધર્માંતરણ અંગે જે કેસ નોંધાયેલો તેમાં નાસ્તો ફરતો આરોપી સિમોન ઈશ્વરભાઈ ખ્રિસ્તી, જેણે નડિયાદની એડિશનલ કોર્ટમાં આગોતરા જામીન અરજી મેળવવા માટે અરજી કરેલી, જેમાં એડિશનલ જજ શ્રી એમ જે બ્રહ્મભટ્ટ સાહેબે આ આરોપી સિમોન ખ્રિસ્તીની આગોતરા જામીન અરજી આજરોજ ફગાવી દીધી છે। બનાવની વિગત એવી છે કે આરોપી જે સિમોન ખ્રિસ્તી છે તે મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનની સાથે